બોરસદના વાસદ ચોકડી વિસ્તાર પાસે આજે વહેલી સવારે એક ગાડીને બચાવવા છતાં ટ્રક ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા ટ્રક રોડની બાજુમાં આવેલા ખાડામાં પડી જતા ત્યાં વીજળીના થાંભલા સાથે ધડાકાભેર અથડાતા તોરણો માતા રોડ પરના વીજળી વાયરો તૂટી પડતા આ વિસ્તારમાં વીજળી પુરવઠો ખોરવાયો હતો. આ ઘટનાની જાણ જીઈબી વિભાગને થતાં તાત્કાલિક ધોરણે સ્થળ પર પહોંચી અને વીજળી પુરવઠો પુનઃ શરૂ કરવા માટે કામગીરી આરંભી હતી. બોરસદ જીઈબી ટીમ સાથે જેટકો ખંભાતની ટીમ પણ કામે લાગી ગઈ હતી. ફોર વ્હીલ આડી પડી. ક્યાં આગળથી આવતા હતા તમે? હું સીધો આવતો. ના કયા ગામથી આવતા હતા? ભાવનગર. ભાવનગરથી. અને જતા હતા ક્યાં? અંકલેશ્વર. અંકલેશ્વર જતા હતા. અને કયા ટ્રાન્સપોર્ટની ગાડી છે? કૃષ્ણ. બરાબર. સવારે કેટલા વાગે આ બનાવ બન્યો? ટાઈમની તો મને ખબર નથી. બરાબર. તો શું થયું હતું સામે? બરોબર મેં બમ ટપાડ્યો અને તરત ફોર વ્હીલ એકદમ ઓચિંતાની નીકળી બહાર. બરાબર. એટલે એને બચાવવા જતા તમારે? અમારે ગાડી વહી. ઓકે. તમને કંઈ વાગ્યું કર્યું? નહીં. ઓકે.